હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું આપણે સોલ્યુશન નિહાળી રહ્યા છે. તો આ ભાગની અંદર આપણે વિભાગ ડી, જેની અંદર નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. કુલ 3 પ્રશ્ન પૂછાશે અને વિકલ્પો આંતરિક હશે. તો વિભાગ ડી ની અંદર આપણે પ્રકરણ 5નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે. તો ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન વાળી જો પીડીએફ તમે મેળવવા માંગતા હો તો એ પીડીએફ તમે કેવી રીતે મેળવી શકશો તેની સંપૂર્ણ વિગત તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે. તો એ પ્રમાણે તમે પીડીએફ પણ આની મેળવી શકશો. બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો આપણે શરૂઆત કરીએ પ્રકરણ 5. એની અંદર પ્રશ્ન નંબર 1 કે આઝાદ હિંદ ફૌજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગત દર્શાવો. તો જવાબ જોઈએ. અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી કોલકાતાના તેમના નિવાસસ્થાને નજરકેદ કર્યા. એક મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશ પલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા. તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા થઈ 28 માર્ચ 1942ના રોજ બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. એ સ્ટેશનેથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી. રાસબિહારી બોઝ નામના હિન્દી ક્રાંતિકારી નેતાએ જાપાનના ટોક્યો શહેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ નામની સંસ્થા સ્થાપી હતી. તેમણે ભારતની આઝાદી માટે આઝાદ હિંદ ફૌજની રચના કરવા નક્કી કર્યું. એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓના 100 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. એ પરિષદમાં દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જાપાનના હાથે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મેજર મોહનસિંગે રાસબિહારી બોઝના પ્રમુખ પદે આઝાદ હિંદ ફૌજની રચના કરી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન ગયા અને જાપાનમાં રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના નેતા બનાવ્યા. બીજી જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ 1943ના રોજ તેઓ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના પ્રમુખ બન્યા. એ જ સમયે રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજ એટલે કે ઇન્ડિયન નેશનલ આર્મી INA વડા બનાવ્યા. સિંગાપુરમાં વસતા હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપ્યું. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને ચલો દિલ્હી અને જય હિંદના સૂત્રો આપ્યા. તેમણે ફૌજના સૈનિકોને કહ્યું, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં ભારતની કામ ચલાઉ સરકાર એટલે કે આરજી હુકુમત સ્થાપી. આ સરકારના તેઓ વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ બન્યા. આ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, મ્યાનમાર એટલે કે બર્મા વગેરે દેશોએ માન્યતા આપી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી અને તેમને અનુક્રમે શહીદ અને સ્વરાજ એવા નામ આપ્યા. સુભાષચંદ્ર બોઝની કામ ચલાઉ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફૌજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફૌજની ટુકડીઓએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી
પ્રોમ, કોહિમા એટલે કે હાલના નાગાલેન્ડની રાજધાની, ઇમ્ફાલ હાલના મણિપુરની રાજધાની વગેરે જીતી લીધા. એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. તેને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. અણુબોમ્બથી સર્જાયેલા ભયંકર વિનાશને કારણે જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે આઝાદ હિન્દ ફૌજને જાપાનની મદદ મળતી બંધ થઈ ગઈ. આ ઉપરાંત બ્રિટને આઝાદ હિન્દ ફૌજ ઉપર હવાઈ હુમલાઓ પણ કર્યા હતા અને તેની પાસેથી રંગૂન કબજે કર્યું. આવી કપરી પરિસ્થિતિમાં આઝાદ હિન્દ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. 18 ઓગસ્ટ 1945ના દિવસે સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. આમ ભારતની સ્વાતંત્ર્ય લડતમાં આઝાદ હિન્દ ફૌજે નોંધપાત્ર કામગીરી બજાવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો? તો જુલાઈ 1946ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી. તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ બનાવી. બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946નો દિવસ મુસ્લિમોને સીધા પગલા દિન તરીકે મનાવવાનો આદેશ કર્યો. પરિણામે દેશભરમાં હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યા. આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જિન્નાહનો હઠાગ્રહ 9 ડિસેમ્બર 1946ના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિન્દના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ. તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી. અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને અધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. માઉન્ટ બેટનની આ દલીલ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી. તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટનની યોજનાની ચર્ચા કરી. ગાંધીજીએ ના છૂટકે અને ભારે હૈયે હિન્દના ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે સુભાષચંદ્ર બોઝ એમના વિશે ટૂંક નોંધ લખો. તો સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સા એટલે કે ઓડિશાના કટક શહેરમાં થયો હતો. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે લંડનમાં ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પદવી મેળવી. પ્રેસિડેન્સી કોલેજના ઘમંડી અંગ્રેજ અધ્યાપકોના હિન્દીઓ પ્રત્યેના અપમાનજનક વર્તનને તેમનામાં ક્રાંતિના બીજ રોપ્યા. ઈસવીસન 1923માં તે રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાયા અને ટૂંક સમયમાં જ તે યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. દેશની સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લઈને તે જેલમાં ગયા. ઈસવીસન 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા એટલે કે સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને મે 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. ત્યાર પછી તેમણે બ્રિટિશરો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અનેક સભાઓ યોજી. અંતે બ્રિટિશ સરકારે હિન્દ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્રને જેલમાં પૂર્યા. કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતા તેમને પોતાના નિવાસસ્થાનમાં જ નજરકેદ કર્યા. 26મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર વેશપલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા અને 28 માર્ચ
1942ના રોજ બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન સ્થાપ્યું અને એ સ્ટેશનેથી સુભાષચંદ્રએ ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવા હાકલ કરી. ઈસવીસન 1943માં તે બર્લિનથી જાપાન ગયા. 2 જુલાઈ 1943ના રોજ તે જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ 1943 રોજ તે આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા બન્યા. તેમને નેતાજીનું હુલામણું નામ મળ્યું. સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્રો આપ્યા. તેમણે ફૌજના સૈનિકોને કહ્યું કે તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. ઓક્ટોબર 1943માં સિંગાપુરમાં તેમણે ભારતની કામચલાઉ સરકાર એટલે કે આરજી હુકુમતની રચના કરી. એ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. મે 1944માં તેમના નેતૃત્વ નીચે ફૌજના સૈનિકોએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી રંગૂન, કોહિમા, પ્રોમ, ઇમ્ફાલ વગેરે જીતી લીધા. એ અરસામાં અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવી જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. તેનાથી ભયંકર વિનાશ સર્જાતા જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિન્દ ફૌજને મળતી મદદ બંધ થઈ ગઈ. બ્રિટને હવાઈ હુમલા કરી આઝાદ હિન્દ ફૌજના સૈનિકોને પીછેહટ કરવાની ફરજ પાડી. મે 1945માં બ્રિટિશ દળોએ આઝાદ હિન્દ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિન્દ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. ત્યારબાદ જોઈએ તો સ્વરાજ્ય પ્રાપ્તિનું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન પૂરું ન થયું. 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. સુભાષચંદ્રનું બલિદાન એડે ન ગયું. ટૂંક સમયમાં ભારતને આઝાદી મળી અને ઈસવીસન 1941થી મૃત્યુ પર્યંત વિદેશોમાં જ રહીને સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાની લડતમાં અનન્ય ફાળો આપ્યો છે. ચોથો પ્રશ્ન છે કે હિન્દ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો. તો ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માંગતી નથી. તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો પણ ધરાવતી નથી. તે હિન્દની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આકરી લડત લડવા તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવે છે. ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. આજે છુપાઈને કશું કરવું નથી. કરેંગે યા મરેંગે. આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને હિન્દ છોડો આદેશ આપ્યો. તો હિન્દ છોડો ચળવળના બનાવો જોઈએ. તો હિન્દ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારમાં અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરી અને તેમને જેલમાં પૂર્યા. કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરાઈ અને વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અંગ્રેજ સરકારે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. ગાંધીજી સહિત તમામ દેશ નેતાઓની ધરપકડને કારણે ભારતના શહેરો અને ગામડાઓમાં એકાએક હડતાલો પડી. ભારતભરના શહેરો અને ગામડામાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરેએ હિન્દ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો. મજૂરોએ કારખાનાઓમાં હડતાલ પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તેમજ મુંબઈ, તમિલનાડુ અને અમદાવાદની કાપડની મિલોમાં કામદારોએ હડતાલ પાડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલ પડી અને અમદાવાદમાં 3.5 માસ સુધી
બજારો જે છે તે બંધ રહે છે. બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી. પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળતા ભાંગફોડના બનાવો બન્યા. લોકોએ રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું. કેટલાક સ્થળોએ રેલના પાટાઓને ઉખેડીને ફેંકી દીધા. દેશમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા. રેલવેને સૌથી વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. અનેક સ્થળોએ પોલીસો અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણો પણ થયા. અંગ્રેજ સરકારે હિંદ છોડો ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ, ટીયર ગેસ, ગોળીબાર વગેરેનો વ્યાપક ઉપયોગ કર્યો. સરકારે લગભગ 70,000 કરતાં વધુ લોકોને જેલમાં પૂર્યા. 538 વખત ગોળીબાર કર્યો, જેમાં 1,028 માણસો મૃત્યુ પામ્યા અને 3200થી વધારે સંખ્યામાં ઘવાયા. આમ છતાં અંગ્રેજ સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહીં. આથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવાનું શક્ય નથી. હિંદ છોડો ચળવળથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી. લોકો પૂર્ણ સ્વરાજ્ય મેળવવા કટિબદ્ધ થયા. પરિણામે 5 વર્ષ એટલે કે 1947માં ભારતને સંપૂર્ણ આઝાદી મળી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે ટૂંકનોંધ લખો પૂર્ણ સ્વરાજ્યની માંગણી. તો બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણોનો અસ્વીકાર કર્યો. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા. આ નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. સાંસ્થાનિક સ્વરાજ્યથી તેમને સંતોષ ન હતો. 31મી ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખપદે ભરાયેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. એ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણે 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન છે 6 ટૂંકનોંધ લખો દાંડીકૂચ. સવિનય કાનૂનભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી નામના ગામમાં દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમણે અનુરોધ કર્યો. તેમને અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. તેમની એ ઐતિહાસિક યાત્રા દાંડીકૂચના નામે પ્રસિદ્ધ છે. 29 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. દાંડી યાત્રાના માર્ગમાં ગામે ગામ સત્યાગ્રહોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે, સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવતા. ગાંધીજી અને તેમના સાથીઓ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મોટી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા.
તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં આ પ્રસંગથી એટલે કે લૂનો લગાડું છું. દાંડીકૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ કરવાના સત્યાગ્રહો થયો. શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. આપણે વાત કરીશું પ્રકરણ 17 આધારિત પ્રશ્ન નંબર 1 કે ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? તો ભારતની કુદરતી વનસ્પતિનું સર્જન આ પરિબળોથી થાય છે, જેમ કે ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન તથા ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ. ભારતનું ભૂપૃષ્ઠ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, દરિયા કિનારાના મેદાનો અને રણ પ્રદેશોનું બનેલું છે. ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં કાપણી, રાતી, કાળી, પહાડી અને રેતાળ એવી 5 પ્રકારની જમીન છે અને જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતમાં હિમાલયના બરફ આચ્છાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાય છે. સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર થાય છે. વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે. ભારતમાં વરસાદ એક સરખો વરસતો નથી. ભારતમાં વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો છે અને વાર્ષિક 10 થી 12 સેમી જેટલો વરસાદ ધરાવતા પણ પ્રદેશો છે. આમ વરસાદના અસમાન વિતરણને કારણે ભારતમાં વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 2 છે કે જંગલોના વિનાશના કારણો કયા કયા છે? તો જંગલોનો સૌથી વધુ વિનાશ માનવી કરે છે અને જંગલોના વિનાશ માટેના જે કારણો જોઈએ તો દેશનો વસ્તી વધારો છે, ત્યારબાદ ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણ, નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ, ઝૂમ પદ્ધતિની ખેતી એટલે કે સ્થળાંતરિત ખેતી, જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી, ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક, આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું મુખ્ય કારણ ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે જંગલ વિનાશની અસરો કઈ કઈ છે? તો પ્રદૂષણમાં વધારો થવો, વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો, દુષ્કાળ પડવા, ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપવૃદ્ધિ થવી, ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ પ્રભાવની સમસ્યા સર્જાવી, રણ વિસ્તારોમાં વધારો થવો, વન્યજીવો નિરાશ્રિત થવા, જમીનનું ધોવાણ થવું, નદીઓમાં પૂર આવવા અને કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા. ત્યારબાદ પ્રાકૃતિક સૌંદર્ય નાશ થવો વગેરે માઠા પરિણામો આપણા પર્યાવરણને ભોગવવા પડ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. તો ઉપાયોની વાત કરીએ તો ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈસવીસન 1952માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી. એ પછી ઈસવીસન 1980માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ઈસવીસન 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી. જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી. વૃક્ષ છેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદે વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા પણ કરવી જોઈએ. બીજું છે
કે વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું. જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરવો. શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતતા લાવવી. વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિન ઉજવવા. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા પણ કરવી જોઈએ. ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેના સાધનો ખરીદવા માટે મદદ કરવી જોઈએ. ત્યારબાદ પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી લોક જાગૃતિ લાવવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. પ્રશ્ન નંબર 5 છે કે ભારતના જંગલોના પ્રકાર જણાવો. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો એટલે કે હિમાલયની વનસ્પતિ. ભરતીના જંગલો જેને આપણે મેંગ્રુવ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકાર હતા. વાત કરીએ જંગલોની ઉપયોગિતા વિશે. તો જંગલોની વન્ય પેદાશો સંદર્ભે તેની ઉપયોગિતા જોઈએ તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને શીશમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. દેવદાર અને ચીડ જેવા શંકુ આકારના વૃક્ષોના પોચા લાકડામાંથી ચા અને દવાના પેકિંગની પેટીઓ, રમતગમતના સાધનો, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે ચીજો બને છે. વાંસમાંથી આગળ વાત કરીએ તો વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. સુંદરવનમાં થતા સુંદરી વૃક્ષના લાકડાની હોડી બને છે. કર્ણાટકના જંગલોમાં થતા ચંદનના વૃક્ષોમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું એટલે કે સુખડ તેમજ સુખડનું તેલ પણ મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સર્પગંધા, અશ્વગંધા, શિકોણા, શંખાવલી, સરગવો, ગરમાડો, હરડે, બહેડા, આમળા વગેરે વનસ્પતિ ઔષધો આપે છે. તાડ ખજૂરીના પાનમાંથી સાવરણી, ખાખરાના પાનમાંથી પાતાળ પડિયા અને પતરા અને પડિયા ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલની કેટલીક ગૌણ પેદાશોમાં રબર, લાખ, રાડ, મધ, ગુંદર અને નેતરનો સમાવેશ કરવામાં આવે છે. લાખનું મોટાભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે અને જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળી આવે છે. તો વાત કરીશું પ્રકરણ 18. પ્રશ્ન પહેલો કે વન્યજીવોના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ. તો જંગલોનું જતન કરી તેમનું ઉત્તરોત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ. જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ. સમાજના સ્વૈચ્છિક સંગઠનોએ વન્યજીવોના રક્ષણને પ્રાથમિકતા આપી તેના માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ. વન્યજીવોના રક્ષણની સમસ્યાને શાળાના પાઠ્યક્રમોમાં સમાવીને ભાવિ નાગરિકોને તૈયાર પણ કરવા જોઈએ. દેશની વિકાસ યોજનાઓ, ઉદ્યોગો, રહેઠાણો, કારખાના વગેરેનું આયોજન કરતા પહેલાં પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી સંભવિત અસરોને અભ્યાસ કરવો જોઈએ. જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. વૃક્ષોના પોલાણોમાં પક્ષીઓ રહેતા હોય છે તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે. ત્યારબાદ યાયાવર એટલે કે ભટકતા અને જળાશ્રયી પક્ષીઓ માટે તળાવો, ખેત તલાવડીઓ કે જલપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડને જાળવવા જોઈએ.
ખેતરોમાં જંતુનાશક દવાઓ વાપરવાને બદલે જૈવિક કીટનાશકો વાપરવા જોઈએ. વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ. જંગલમાં દાવાનળ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. એ માટે પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન પણ કરવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપો. તો ભારતનું ભૂપૃષ્ઠ ઊંચા પર્વતો, વિશાળ નદી મેદાનો, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દલદલીય પ્રદેશો, સમુદ્ર કિનારા વગેરે વિવિધ સ્વરૂપોનું બનેલું છે. તેમાં આવેલા ગીચ વર્ષાવનો, મોસમી જંગલો, કાંટાળા જંગલો, શંકુદ્રુમ જંગલો વગેરે કુદરતી વનસ્પતિના પ્રદેશોએ વન્યજીવોના વસવાટ માટે વિસ્તૃત પાર્શ્વભૂમિકા એટલે કે બેકગ્રાઉન્ડની રચના કરી છે. તેથી દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયા હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં એકશિંગી ભારતીય ગેંડો, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન, ત્યારબાદ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણના ઘુડખર એટલે કે જંગલી ગધેડા અને કચ્છના મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. દેશના ઘાસભૂમિના વિસ્તારોમાં ઘોરાડ નામના મોટા પક્ષી જોવા મળે છે. ભારતના જળપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે યાયાવર એટલે કે ભટકતા પક્ષીઓ આવે છે. પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડતી ખિસકોલીઓ પણ જોવા મળે છે. ત્યારબાદ નિકોબારી કબૂતર અને નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. દેશમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાગો વગેરે શરીર સૂપોની વિવિધ જાતો જોવા મળે છે. દેશના સમુદ્ર કિનારે અને અન્ય જળ વિસ્તારોમાં વિવિધ માછલા જોવા મળે છે, જેમાં ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ જેને દરિયાઈ ગાય કહેવામાં આવે છે, ઓક્ટોપસ જેઓને રંગારા કહેવામાં આવે છે, વહેલ, મેકરેલ, બુમલા, પોમ્ક્રેટ, હેરિંગ, સામન વગેરે મુખ્ય છે. દેશના કૃષિ વિસ્તારો તેમજ ગોચર અને પડતર જમીનો પર શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેડો વગેરે પ્રાણીઓ વિહરતા જોવા મળે છે. ભારતમાં પક્ષીઓની વૈવિધ્યતા ઘણી છે. ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોર અતિ સુંદર છે. આ ઉપરાંત કોયલ, પોપટ, સુઘરી, ઘુવડ, ચીબરી, પીડક, શમડી, કાબર, ઢોરબગલા, બતક, બાજ, કાગડા, કબૂતર, ચકલી વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે ભારતના વન્યજીવોની માહિતી આપો. તો ભારતમાં છેલ્લા કેટલાક દાયકાથી વન્યજીવોના અસ્તિત્વ પર ભારે જોખમ ઊભું થયું છે. તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે. આજથી 100 વર્ષ પહેલાં ભારતમાં વાઘની સંખ્યા હજારોમાં હતી. વન અને પર્યાવરણ મંત્રાલયના ઈસવીસન 2014ના અંદાજ મુજબ આજે તેમની સંખ્યા 2226 એટલે કે 2226 જેટલી છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલું માંસ ખાવાથી ગીધની પ્રજાતિ નામશેષ થઈ રહી છે. 20મી સદીના પ્રારંભમાં ભારતના જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર દેશમાંથી નામશેષ થઈ ગયા છે. એક સમયે એશિયાઈ સિંહો મધ્ય પૂર્વ એશિયાઈ દેશોના જંગલોમાં વિહરતા જોવા મળતા હતા. તે આજે માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગરના અમલથી તેનું સંવર્ધન થતાં ઈસવીસન 2015માં તેની સંખ્યા 523 જેટલી થઈ છે. એક સમયે દેશમાં સારસ પક્ષી મોટી સંખ્યામાં જોવા મળતા હતા. આજે એ સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. ગુજરાતના પર્વતીય જંગલોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ પક્ષી કોઈક વખત જ આપણને જોવા મળે છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલોમાં સહજ જોવા મળતું ચિલોત્રો પક્ષી આજે ભાગ્યે જ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે
કે વન્યજીવ સંરક્ષણ માટેની નીચેની પરિયોજનાઓની વિગતો ટૂંકમાં આપો. જેમ કે વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર. તો દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને તેમજ વાઘના થતા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈસવીસન 1973માં વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પરિયોજના 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી, જે અંતર્ગત હાલમાં 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ સિંહ પરિયોજના. તો પહેલા એશિયાઈ સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાનના જંગલો સુધી જોવા મળતા હતા, પરંતુ તેઓના શિકાર અને જંગલોના વિનાશ થવાથી હાલમાં માત્ર તે સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલોમાં જોવા મળે છે. એક તબક્કે ગીરમાં સિંહોની સંખ્યા 100થી પણ ઓછી થઈ ગઈ હતી. તેથી તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારે ઈસવીસન 1972માં ગીરમાં સિંહ પરિયોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત ભારતમાં કાશ્મીરી બારાસિંગા હરણની દુર્લભ પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડા માટે ગેંડા પરિયોજના, હિમદીપડા પરિયોજના વગેરે પરિયોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 5 કે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. તો નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં વનો અને વન્યજીવોનું સંરક્ષણ કરવાની તથા જીવો પ્રત્યે દયા દર્શાવવાની ફરજ સામેલ કરવામાં આવેલી છે. જીવોની રક્ષા માટે સરકારે વિવિધ પ્રકારના કાયદા ઘડ્યા છે. તેમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવા કે તેમને પકડવા પર, અભયારણ્યમાં પરવાનગી વગર પ્રવેશ કરવા પર તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પશુઓને ચરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ગુનાઓ માટે સજાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. વન્યજીવોની સુરક્ષા માટે વન્યજીવ બોર્ડની ભલામણો સંદર્ભે ભારતીય સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં રાજ્ય જીવ સલાહકાર બોર્ડ સ્થાપવામાં આવ્યા છે. વન્યજીવોની સુરક્ષા માટે દેશમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. તે પૈકી ગુજરાતમાં 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવેલું છે. જે વન્ય પ્રાણીઓના અસ્તિત્વ સામે જોખમ હોય કે જે પ્રાણીઓ વિનાશને આરે હોય તેવા વિશિષ્ટ પ્રાણીઓની પ્રજાતિ માટે સરકારે સંરક્ષણની ખાસ પરિયોજના બનાવી છે. દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈસવીસન 1973માં પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ શરૂ કર્યો છે. તે મુજબ વાઘના રક્ષણ અને સંવર્ધન માટે દેશમાં 9 આરક્ષિત ક્ષેત્રો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં હાલ 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ગીરમાં સિંહ પરિયોજના શરૂ કરવામાં આવેલી છે. એ મુજબ કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના રક્ષણ માટે ગેંડા પરિયોજના, હિમદીપડા પરિયોજના વગેરે પરિયોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. સરકાર અસુરક્ષિત પ્રાણીઓના રક્ષણની યોજના બનાવી પ્રકૃતિ શિક્ષણ શિબિરો દ્વારા પ્રજામાં જાગૃતતા લાવવાનું કામ કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે વન્યજીવો આજે સંકટમાં છે, વિધાન સમજાવો. તો વન્યજીવોના કુદરતી રહેઠાણ એવા જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે. વધતી જતી માનવ વસ્તી, મોટા થઈ રહેલા શહેરો, લાકડાની વધતી જતી માંગ વગેરેના લીધે જંગલોના ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. તેની વિપરીત અસર વન્યજીવો પર થઈ છે. રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ અમુક વિસ્તારોમાંથી નામશેષ થવામાં લાગી છે. ઘણીવાર ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાનો ઉપયોગ કરી વન્યજીવોને મોતના મુખમાં ધકેલી દે છે. પોતાના પ્રાણીઓને સિંહ દીપડાથી બચાવવા માટે માલધારીઓ ક્યારેક સિંહ દીપડાને મારવા ઝેરનો પણ ઉપયોગ કરે છે. પશુ પક્ષીઓના માંસ, ચામડા, હાડકાં, શિંગડા, દાંત, પીછા વગેરે મેળવવા માટે તેઓનો શિકાર પણ કરવામાં આવે છે. વન વિસ્તારમાં વાહનોનો ઘોંઘાટ, પ્રદૂષણ, પ્રાણીઓ માટે તબીબી સેવાઓનો અભાવ,
જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ વગેરે બાબતો પણ વન્યજીવો માટે સંકટરૂપ છે. દેશનો અનિયમિત વરસાદ અને માનવી દ્વારા થઈ રહેલા પાણીના વધુને વધુ ઉપયોગને કારણે જંગલો લુપ્ત થવા લાગ્યા છે. તેથી ઘણા વન્યજીવોને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. આવી ઘણી બધી મુશ્કેલીઓને કારણે વન્યજીવો આજે સંકટમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટ આધારિત વિભાગ ડીમાંથી પ્રકરણ 18નું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોયું. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.